हेलो फ्रेंड्स, ફિલ્મ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે કંઈ બહુ મોટો વિડીયો નથી। મેં લાસ્ટ ટાઈમ ઉપર અહીંયા ફોટો આપું છું જે નવા મારા સબસ્ક્રાઈબર હોય એના માટે કે મેં લાસ્ટ ટાઈમ જે શેમ્પૂ શેર કર્યું હતું તમારી સાથે એની વસ્તુઓ જે બચી હતી એનો મેં તમને કીધું હતું કે આને જવા નહીં દેવાની, આની અંદર બહુ બધું છે, એનો આપણે પેક બનાવશું। તમે જોઈ શકો છો બધી વસ્તુઓ છે જ। મેં આ વસ્તુ એક દિવસ માટે પહેલાંમાં મૂકી દીધી હતી ફ્રીઝમાં અને પછી એને કાઢી છે। હવે આ બધી વસ્તુઓમાં તમે તમારા માથામાં કયો પ્રોબ્લેમ છે તો શું નાખી શકો। ચલો, તમારે શેમ્પૂ નથી બનાવવું તો નોર્મલ બી તમે આવી વસ્તુઓ ઉકાળીને એનું સિરમ બનાવીને જેલ બનાવીને યુઝ કરી શકો છો અને પછી બાકીની વસ્તુઓનો પેક બનાવી શકો છો। એટલે એક જ વસ્તુથી તમારે 2-3 વસ્તુઓ બની જશે। ઘણાને પછી મારી જેવું શેમ્પૂ કદાચ લેવું નથી કે બનાવવું નથી તો તમે આવી બધી વસ્તુઓ ઉકાળીને તમારા શેમ્પૂમાં પણ તમે નાખી શકો છો તો પણ એ થોડું કારગર નીવડશે એનાથી કે ભાઈ એકદમથી તો તમારે આ બધી વસ્તુઓ થોડુંક જ કેમિકલ જશે એમ, બાકી તો તમે પેલું કરી જ શકશો। હવે આપણે એને ગ્રાઇન્ડર જારમાં લઈ લઈએ છીએ અને ધારો કે જેને બી ખોડાનો એનો પ્રોબ્લેમ હોય તો તમે એની અંદર નાખી શકો છો દહીં, બરાબર। મારા ઘરમાં કોઈને ખોડાનો પ્રોબ્લેમ નથી એટલે હું દહીં નથી નાખતી, પણ હું એપલ સાઇડર વિનેગર નાખી દઉં છું પાણીની સાથે। એટલે એવી રીતના આપણે કરી લઈએ છીએ। પ્લસ આની અંદર તમને ખબર જ છે કે મેથી છે, જાસૂદના ફૂલનું છે, રોઝમેરી છે, પછી બહુ બધી વસ્તુઓ છે, મંજીષ્ઠા છે, એ બધું છે જ, બરાબર। ગુલાબની પાંદડીઓ છે, એ બધી જ વસ્તુનો ઉપયોગ આપણે કર્યો છે। એટલે તમારા ઓવરઓલ તમારું જે કહેવાય ને કે પેક બહુ સરસ બનીને રેડી થશે। હવે અહીંયા હું એપલ સાઇડર વિનેગર છે 1 થી 2 ચમચી નાખી દઉં છું હું આની અંદર જ, અને પછી પાણી નાખી દઉં છું। એટલે ખોડાનો જેનો પ્રોબ્લેમ હોય ને એને આ બી નાખી શકાય છે, દહીં પણ નાખી શકાય છે, અને કશું જ નહીં તો તમને નોર્મલ સાદું પાણી પણ તમે નાખી શકો છો, બરાબર છે। હવે આને હું આમ કરી અને ક્રશ કરીને તમારી સાથે શેર કરું છું। અહીંયા આપણો પેક ક્રશ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બહુ બારીક નહીં થાય કદાચ તો કંઈ વાંધો નથી કેમ કે આપણે એની અંદર મંજીષ્ઠાની સ્ટીકને બધું હતું એટલા માટે, પણ ઓલરેડી આપણી જે મેથીને બધું હતું એ આપણે ક્રશ થઈ જ ગયું છે। હવે આપણે એને ગાળી લઈએ છીએ। આ વસ્તુને તમે ફ્રીઝમાં રાખીને આરામથી અઠવાડિયાથી 10 દિવસ એટલે વીકમાં 2 થી 3 વખત યુઝ કરો તો એ થઈ શકશે, વાંધો નહીં આવે। તમારે કોઈ નવી વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે। તમે આ જ બધી વસ્તુઓ આવી રીતના સ્ટોર કરી શકો છો તમારા ફ્રીઝમાં ને એમાં, તો જેનાથી તમારે બહારની બી કોઈ વસ્તુ લેવાની જરૂર નહીં પડે, બરાબર છે। હવે હું તમને આને ગાળીને બતાવું છું। પછી આપણો અહીંયા પેક ગળાઈ ગયો છે, તમે જોઈ શકો છો। થોડું લિક્વિડી ટાઈપ છે અત્યારના, પણ તમે જ્યારે લગાડશો 1-2 કલાક પછી બી તો પણ આ ઠીક થઈ જશે। અને કોઈને આની અંદર બધી જ વસ્તુઓ છે એટલે કંઈ એવી જરૂરત જ નથી, છતાં તમારે કોઈ પાવડર ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, અથવા એલોવેરા જેલ ઉમેરીને માર્કેટ બેઝ તો તમે આને સિરમ બનાવી શકો છો। આવી રીતનું તમે અલગ અલગ વસ્તુઓ તમારા વાળમાં નાખી શકો છો અને વાળનો ગ્રોથ કરી શકો છો। આમાં આપણે બીજું એક્સ્ટ્રા કોઈ જ વસ્તુ ઉમેરી નથી, તમને ખબર જ છે, બરાબર। તો તમે આવી બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આને હું વીકમાં 2 થી 3 વખત લગાડીને પૂરું કરી નાખીશ આ વીકમાં, એટલે મારે બીજી કોઈ વસ્તુ નાખવી નહીં પડે। તો તમે પણ આવી રીતની બધી વસ્તુઓ અલગ અલગ કરીને કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।